को मैं दास हूँ ने हाजर हुक्म हजूर निष्दीन ब्रह्मानंद कहे मोहे निमखन रखियो दूर मोहे निमखन रखियो तो करार विंदे न पदार विंदम मुखार विंदे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पूते अनुराग सभी भारी
કોણ હતી એની જાતલડી વાતલડી વાતલડી વાલા વાલા તું એક વાતલડી 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 વાલા વાલા તું એક વાતલડી
काजल का दाग भाई लागे लागे। कितना सती हो कोई, कितना सती हो कोई, कामनी के संग काम जागे ही जागे जागे। तू न कहे कबीरा जिसका है नाम था, उसका तो पंथ गले लागे लागे लागे, उसका तो पंथ गले लागे लागे लागे, उसका तो पंथ गले लागे लागे। श्री घनश्याम महाराज नर नारायण હવે પછી કોટેશ્વર ગુરુકુળથી પધારેલ શાસ્ત્રી સ્વામી સત્ય સંકલ્પ સ્વામીને આશીર્વચન પ્લસ એક કીર્તન પણ સાંભળીશું. સતતમ નિજ મૂર્તિ ચિંતકાના અધિક શ્વેત મનોહર પ્રકાશે હૃદિદર્શિત રમ્ય દિવ્ય રૂપ ભગવંતમ તમહમ હરિમ નમામિ. સર્વઅવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ મારી બાજુમાં બિરાજમાન સુહૃદ મિત્ર એવા દેશ પરદેશની અંદર સુંદર મજાનો સત્સંગ કરાવી રહેલા એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી સત્ય સ્વરૂપ સ્વામી, આપણ સૌ કોઈને સુંદર મજાના કીર્તનોનું રસપાન કરાવવા માટે કાલુપુર મંદિરથી પધારેલા કાલુપુર મંદિરની ભજન મંડળીના દરેક સભ્યો, ભલા ભક્તજનો, આ મંડળીને આપણે એકવાર જોરદાર તાળીઓથી વધાવીશું. કારણ કે નિસ્વાર્થ ભાવે ભગવાનને રાજી કરવા માટે અને તમ જેવા ભક્તોને રાજી કરવા માટે આવીને સુંદર મજાના આપણ સૌ કોઈને કીર્તન સંભળાવ્યા. સુંદર મજાની આ સભા એના યજમાનશ્રીઓ અને આપ સર્વે શ્રીજી મહારાજને દરેક લાડીલા ભક્તજનો, ભલા ભક્તજનો, તમને ખબર છે કે આ જગતની અંદર માણસ સૌથી વધારે દુઃખી કેમ છે? તો સૌથી વધારે દુઃખી માણસ ત્યાં છે કે પોતાની પાસે જે છે ને એનો આનંદ નથી, પણ બીજાની પાસે છે ને એનાથી વધારે દુઃખી છે. માણસને ભગવાને જે કંઈ પણ આપ્યું છે એનાથી સુખી નથી રહેતો, પણ બીજાનું સુખ જોઈને પોતે દાજી મરે છે ને એનાથી એ વધારે દુઃખી હોય છે. અને ભક્તજનો, ભગવાને આપણ સૌ કોઈને જે આપ્યું છે ને, તમને જે સુખ આપ્યું છે, સંપત્તિ આપી છે, તમને મોટર ગાડી બંગલા જે કંઈ પણ આપ્યું છે, તમારી કેપેસિટી અને તમારી લાયકાત પ્રમાણે ભગવાને આપ્યું છે. થોડુંક અવાજ વધશે. અને મને જે કંઈ પણ આપ્યું છે મારી કેપેસિટી પ્રમાણે ભગવાને મને સુખ આપ્યું છે. પણ માણસને એવું હોય છે કે ભગવાન જેટલું આપે ને એટલું ઓછું જ પડે. જેટલું આપે એટલું ઓછું ને ઓછું પડે છે. સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી એક વાર આવી રીતે બેઠા હતા. એક હરિભગત આવ્યા, સ્વામીની પાસે બેસીને સ્વામીને કે, સ્વામી તમે મહાસમર્થ સંત છો, મારી ઉપર કૃપા કરો ને, મને જીવન જીવાન એટલા રૂપિયાની ઠેકાણું પાડી દો ને, એવા આશીર્વાદ આપો ને કે જેથી કરીને મારું જીવન પૂરું થાય એટલા રૂપિયા મને મળે, ગમે ત્યાંથી મળે.
ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે કે ભગત તમારું કેટલામાં પૂરું થાય? જેટલું પૂરું થતું હોય એટલું કહી દો, હું આશીર્વાદ આપી દઉં, તમને એટલા મળી જશે. બોલો ભગત કેટલું જોઈએ? તો એ ભાઈ 200 વર્ષ પહેલા એમ કહેતા કે સ્વામી 100 રૂપિયા જો મહિને મળી જાય ને તો મારે ચાલી જાય. સ્વામી કહે છે 100 રૂપિયા જ કે પછી વધારે કરવા હોય તો કરી દેજે, પછી નહીં થાય. તો કે સ્વામી 200 રાખો. સ્વામી કે હજી પણ કહું છું હો, 200 પછી વધશે નહીં. તો કે સ્વામી 400 રાખો. સ્વામીએ હજી એકવાર ચાન્સ આપ્યો કે ભગત આ છેલ્લી વાર કહું છું કે 500 માં પૂરું થઈ જશે કે ખૂટશે? તો કે સ્વામી એક કામ કરો ને 1000 નું કરી દો. સ્વામી સામે જોઈને કે તારું પૂરું નહીં થાય, તારું પૂરું થવાનું નથી. સ્વામીએ કહ્યું કે તું જે છે ને પરિસ્થિતિમાં ભગવાને તને જે રાખ્યો છે ને પરિસ્થિતિમાં સુખ્યો છે અને આનો કોઈ અંત આવવાનો છે. માણસને જેટલું આપીએ એટલું ઓછું ને ઓછું જ પડવાનું છે. એના કરતા ભગવાને જે આપ્યું છે ને એમાં રાજી થઈ ભગવાનનું ભજન કરીએ, કીર્તન કરીએ અને આપણા જીવનને સાર્થક બનાવીએ. એક સરસ મજાની વાત કરી પછી મારી વાતને પૂરી કરું. તમે બધા રેડી છો સાંભળવા? પાછળ આગળ બધાય સાંભળજો. મારો સિદ્ધાંત વાતનો એક જ રહેશે કે ભગવાને આપણને જે કંઈ પણ આપ્યું છે ને એમાં રાજી થઈને ભગવાનનું ભજન કરવું, આટલો સિદ્ધાંત છે. સ્વામિનારાયણ ભગવાન એક વખત કરિયાણા ગામની અંદર ગયા. કરિયાણા ગામની અંદર એક કાળું મકવાણા લુહાર હતા, લોઢા ટીકવાનું કામ કરતા હતા. એના ઘરે ભગવાન સ્વામિનારાયણ ગયા. આવું ફળિયું સરસ મજાનું હતું. એમાં સભા ભરી ભગવાન સ્વામિનારાયણ બેઠા અને તમારા જેવા હરિભક્તો બધા આવ્યા. મોટી વિશાળ સભા થઈ. પણ સભા ચાલતી હતી એમાં થોડે દૂર અવાજ આવવા લાગ્યો. એટલે સ્વામિનારાયણ ભગવાને કાળુ મકવાણાને પૂછ્યું કે કાળુ, હા મહારાજ, આ અવાજ ક્યાંથી આવે છે? મહારાજ, ત્યાં નટ લોકો આવ્યા છે અને નટ લોકો ખેલ કરે છે, ત્યાંથી અવાજ આવે છે અને ત્યાં માણસ ભેળું થયું છે પ્રભુ. આ વાત કરીને એટલે મહારાજ કે એ નટ લોકો શું કરે? તમને બધાને ખબર છે નટ લોકો તો પહેલાના જમાનામાં આવતા. મહારાજ કે નટ લોકો શું કરે? તો કે મહારાજ દોરડામાંથી સાપ બનાવી દે, ઠીકરામાંથી સોનું બનાવી દે. આવા ખેલ કરે ને એટલે એમને જોવા માટે લોકો ટોળે વળ્યા છે ને એનો અવાજ આવે. આવી વાત સભામાં થઈ તો અડધી સભા ભગવાન સ્વામિનારાયણનો વચનામૃત મૂકી અને ત્યાં નટ જોવા માટે જતી રહી અને અહીંયા અડધી સભા થઈ ગઈ. એટલે મહારાજ ક્યાં કાળુ મકવાણા બધા ક્યાં ઉપડ્યા? તો કે મહારાજ લોકોને ભગવાનની વાતમાં કોઈ ઇન્ટરેસ્ટ પડે નહીં અને આ લોકો તો ઓલા નટ લોકોને જોવા માટે ગયા અને નટ લોકો ખેલ કરે છે ને ખેલ જોવા જતા રહ્યા. મહારાજ, તમે એવો કઈ ખેલ માંડો ને તો એ ગયેલા બધા પાછા આવે. કારણ કે મહારાજ, એ તો નટ છે પણ તમે તો નટવર છો. એવા અનંત નટવરોના ઈશ્વર તમે છો.
એ જે ખેલ કરે છે ને એના કરતા તમે કંઈક સારો ખેલ કરો તો એ બધું ટોળું ગયું છે ને પાછું આવે, નહીં તો ન આવે. અને મહારાજ આમાં કથા વાર્તામાં કઈ બધાને ઇન્ટરેસ્ટ હોય નહીં. જો અહીંયા તમે આટલા બેઠા છો પણ હમણાં કંઈક ખેલ આવ્યો હોય તો કંઈક જાદુગર આવ્યો હોય તો કેટલું મણભીડું થાય ને. પણ અમે ભગવાનની વાત કરવામાં કે આ બધા બગા થાય ને બધું. મહારાજ કાળુ મકવાણા કે છે, મહારાજ આ તો તમને સાચી વાત કરું, આ તો તમે આવ્યા છો ને એટલે હુંય બેઠો છું, ને તો હુંય ન્યા જ જવાનો હતો, એ ખેલ જોવા જ જવાનો હતો. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે કાળુ શું ખેલ કરીશું? મહારાજ તમે નટવર છો, તમે જે કરો ને બધું સારું જ છે. ભગવાન સ્વામિનારાયણ કાળુ મકવાણાને ત્યાં સરસ મજાના લોખંડની કોળી પડી હતી, કોદાળી પડી હતી લોખંડની, અને પેલું ઘણ ટીપવાનું હોય ને ઘણ અને એરણ પડ્યું હતું, કોશ પડી હતી લોઢાની. મહારાજે એમ લોઢાની કોશ લઈને આમ દિવાલે પછાડીને હાથમાં હતી ત્યારે લોઢાની હતી, પણ જેવી દિવાલે પછાડીને તરત જ સોનાની થઈ ગઈ. મહારાજ કે કાળુ મકવાણા કોળી લાવો. હાથમાં કોળી લઈને જે દિવાલે પછાડીને લોઢાની કોળી સોનાની, ઘણ પછાડ્યો ઘણ પણ સોનાનું, એરણ પછાડ્યું તો એરણ પણ સોનાનું. જેટલા લોઢાના ઓજાર હતા ને બધા પછાડવા લાગ્યા, એક પછી લોઢામાંથી સોના થઈ ગયા. આ વાત ત્યાં નટ લોકો હતા ન્યા થઈને તો નટના જે માણસો જોતા હતા ને બધું ઓડિયન્સ આવી બેહી ગયું પાછું. હાલો સ્વામિનારાયણ તો લોઢામાંથી સોનું કરે છે, અને એમાંય પાછી કોઢી કોશ ને ગણ ને એમ. તો ઓલા નટ માણસો જોઈ રહ્યા એટલે આ બધું માણસ આપણા ત્યાંથી કેમ ઉપડી ગયું? તો કે છે સ્વામિનારાયણ ખેલ માંડ્યો છે. એટલે નટ લોકો કે છે કે આપણે જવું પડશે, જોઈએ તો ખરા સ્વામિનારાયણ કેવું કરે છે. એમ કે અહમમાં અહંકારમાં આયા એ પણ, અને બધાય માણસોએ ભગવાન સ્વામિનારાયણનું આ ઐશ્વર્ય જોયું, અને નટ લોકો આયા ને એટલે મહારાજ કહે છે કે તમે શું વિદ્યા બતાવો છો, અમને બતાવો ને. કે સ્વામિનારાયણ અમે તો અમારા પેટ ભરવા માટે આ વિદ્યા કરીએ છીએ, તમે કહેતા હોય તો અહંકારમાં બોલ્યા અમે બતાવીએ. પણ જ્યાં નટ વિદ્યા કરવા ગયા ને એ સમય ભગવાન સ્વામિનારાયણે એમની વિદ્યા હતી ને એનું ઐશ્વર્ય ખેંચી લીધું. મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડા, એમ મન જાણજો રે મારા સરિત સૌન મારી. એ તો તમારા ગણે વાર્તા સત્ય કહી છે મારી. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે બધાની અંદર ઐશ્વર્ય છે ને પલવારમાં ખેંચવું હોય તો ખેંચી લઉં. બોલ્યા નટ લોકોની જે વિદ્યા હતી ને આવડતે ખેંચી લીધી. મહારાજ કે હવે ખેલ કરો, અને ગમે તેટલી મહેનત કરે પણ ખેલ થાય નહીં. એટલે નટ લોકો વિચાર કરવા લાગ્યા સ્વામિનારાયણ આજ સુધી અમારી વિદ્યા કોઈ ખેંચી શકે નહીં, આજ અમારી વિદ્યા તમે ખેંચી લીધી ને એટલા માટે અમે માનીએ છીએ કે તમે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છો, બાકી કોઈના બાપની તાકાત નથી કે અમારું આવું ઐશ્વર્ય ખેંચી શકે. એટલે મહારાજ મને કંઠી પહેરાવો. જેટલા નટ હતા ને બધા કંઠી પહેરી સત્સંગી થયા. પછીથી તો નટોય ગયા, અને તમારા જેવા હોય હરિભક્તો સભા પૂરી થઈ ને એટલે સભાજનો પણ ગયા. એટલે મહારાજ કહે છે કે કાળુ મકવાણા લાવો, આ પાછા ઓજારો છે ને લોઢાના કરી દઈએ. એમ કરી અને મહારાજે જે સોનાના ઓજારો હતા ને
એને વળી આમ દિવાલે પછાડ્યા ને એક પછી સોનાના હતા એ બધા લોઢાના થઈ ગયા હો. કાળુ મકવાણાને એમ થયું કે મહારાજ આમાં જોયું ને એટલે લાલચ લાગી હો. ભાઈ જોવે તમારા ઘરે આપણે અહીંયા આવું ખેલ કર્યો હોય તો બે જણા તો કહેવા આવે સ્વામી કઈક દયા કરજો, આ બંગલાના હજુ હપ્તા ભરવાના થોડા 4-5 બાકી છે સ્વામી, થોડા આમ હલવાઈ ગયા છે આમ હલવાઈ ગયા છે. એટલે કાળું મકવાણાએ ભગવાને કરી સોનું કર્યું તે કાળું મકવાણા લાલચ લાગી. એટલે કાળું મકવાણા કહે છે કે મહારાજ થોડી દયા કરો ને. મહારાજ કે આટલી તો કરી છે, કેટલી કરવાની? તો કે ના મહારાજ, આ લોઢા ટીપી તો થાકી ગયો તોય 2 પાંદડે ન થયું, અને તમે થોડું સોનું કરી દો ને મહારાજ તો મારે આખી જિંદગી પૂરી થઈ જાય. મહારાજ કે કાળુ, મેં તમને તમારી આવડત, તમારી કેપેસિટી એ બધું જોઈ તમને સુખી રહો ને એટલા માટે એટલું જ આપ્યું છે. જો વધારે આપીશ તો દુખી થશો, ઓછું આપીશ તોય દુખી રહેશો, પણ તમને જેટલું આપ્યું છે ને મને ખબર છે તમને આટલું અપાય ને એમાં તમે રાજી રહી ભજન કરો, ભક્તિ કરો. ના મહારાજ, થોડીક દયા કરજો, આમાં તમારે ક્યાં મહેનત પડવાની છે, તમારે તો ખાલી લઈને પછાડવાનું જ છે ને. મહારાજ આટલી દયા કરો. મહારાજ કે કાળુ, હું તને સાચું કહું છું, હું કરી દઈશ ને તો તું દુઃખી થઈશ, અને આજે છે સુખ એ નહીં રે. ના મહારાજ, થોડીક આવું શું કરો તમારે? મહારાજ કે સારું, અમે તો ના પાડીએ છીએ, પણ તમે કોણ એટલે કરી દઈએ. મહારાજ સુંદર મજાની હાથમાં ફૂમકા વાળી સોટી હતી. આગળ વધ્યા, લાવો કાળું મકવાણા, કયું લોઢું સોનાનું કરવું છે મને બતાવો. એ જેટલા પડ્યા હતા ને મહારાજ આ કોશ કરી દો. એટલે મહારાજ આમ અડાડે ને, સોટી જેવી સોટી અડે ને તરત જ પાછું સોનું થવા માંડ્યું. કોશ પડી હતી એને અડાડ્યું, એ સોનાની. કોઢી પડી હતી એને લાકડી અડાડી, એ સોનાનું. એરણ ઘણ અને જે કંઈ પણ ઓજાર લોઢાના પડ્યા હતા ને એને આમ છોટી અડાડી. જેમ છોટી અડે બધાય સોનાના થઈ ગયા. કાળું મકવાણા કે વાહ મહારાજ વાહ, જામો પડી ગયો, હવે 2-4 ફ્લેટ લઈ લેવા રહેશે, વીઘો 2 વીઘો રાખી લેવો છે આમ, હવે મોજ પડી જશે. મહારાજ કે ભલે લ્યો, અમે અમારા એક બીજા ભગત છે ઠક્કર ભગત, એ ઠક્કર ભગતના ત્યાં જઈએ છીએ, તમે આ બધું તમારું સંભાળી લો. ભલે મહારાજ. મહારાજ નીકળી ગયા. કાળું મકવાણાને એમ થયું કે હવે આ હોનું અહીંયા આમ થોડું રખાય, એમ પાથર પટ કોથરો ભર્યો, આખો કોથરો, અને કોથરો ભરી અંદર લઈ જઈને પટારામાં ઓરડા મૂકી, પટારાને તારું માર્યું, ઓરડાને તારું માર્યું. પણ અઠવાડિયાથી ઓલું લોઢું ટીપવાનું બંધ થઈ ગયું, એની આવક તો બંધ થઈ ગઈ, કારણ કે સોનાના ઉપર તો થોડું ટીપાય, એટલે બધું બંધ થઈ ગયું. પછી શું થયું? કાળું મકવાણા ટેન્શનમાં આવ્યા કે હવે આ સોનામાંથી રૂપિયા કેવી રીતે કરવા, અને જો ચઈક આ બધું સોનું લઈ જઈશ અને રાજાને ખબર પડી જશે તો રાજા પહેલું પૂછશે કે આ લાયા ક્યાંથી, હા લાયા ક્યાંથી? અને જવાબ તો હું એમ કહી કે સ્વામિનારાયણ લાકડી અડાડી કર્યું, એ તો માનશે નહીં. અને તરત જ પૂછે કે જીએસટી ચૂક્યો હતો આનો, તરત જ રેડ પાડી દે ઓલા લોકો, ઈડી વાળા, ઇન્કમ ટેક્સ વાળા બધા રેડ પાડી દે, કેજરીવાલના જેમ અંદર લઈ નાખી દે.
કરીશું શું? એટલે કાળું મકવાણા ટેન્શનમાં આવ્યા કે આને ધીરે 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 કાઢવું, સોનીને લઈ આવું. ગામના સોની હતો ને એને વાત કરી કે ભાઈ મારા ઘરે થોડું સોનું છે, વેચવું છે, તમે વેચી આપશો, પૈસા કરી આપશો? સોની કે હા, હાલો કે મારા ઘરે. કાળું મકવાણા સોનીને લઈને ઘરે આવ્યા, અંદર ઓરડામાં લઈ ગયા. ઓરડામાં લઈ જઈને ઓરડામાં સાકર મારી. સોની આવી રીતે પલોટી વાળી બેઠા હતા. ઓલો પટારો ખોલ્યો અને પટારો ખોલી અને જે સોનું ભરેલો કોથળો હતો એ લાવી. સોનીને એમ કેમણે લાવશે 2-5 તોલા. આ ભગતે તો લાવી પેલો કોથળો ખાલી કર્યો ને તે કોશ ને કોઢી ને ઓલું એરણ ને હથોડો આ બધું સોનાનું જોઈને હોનીને તેમ આ ધા 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 આટલું બધું. અને સોનીનું ચસકી ગઈ. એક તેરા આટલું બધું જોયું ને અને સોની તો ગાંડો થઈ ગયો. ઘણા થાય હો, હા ઘણા થાય. ચસકી ગયું તે સોની તો પલોટી વાળી થયા ઊભા અને ઓલી સાંકળ ખોલીને તો રાડ્યો પાડવા માંડ્યા. કાળું મકવાણાના ઘરે કોળી સોનાની, કાળું મકવાણાના ત્યાં ઘણ સોનાનો. અને તો શેરી નીકળી ગયા. કાળું મકવાણા કે ઉભા રહ્યો, તમે રાડ્યો ના પાડી દો, આ બધું ખાનગી રાખવાનું છે. અને બોલ્યા તો ફરી ગયું. એ તો ઊભી શેરીમાં હાથ ઊંચા કરીને કે કાળું મકવાણાના ઘરે આ બધું સોનાનું સોનાનું કરતો કરતો શેરીમાં ઉભાઈ બજારે હો. અને કાળું મકવાણા પાછળ ને પાછળ ભાઈ બનતા બનતા શું બંધ થાય? કાલે મને સ્વિચ જ જતી રહી, સ્વિચ જ જતી રહી પેલાની. કાળું મકવાણા ટેન્શનમાં આવી ગયા કે હવે રાધાને ખબર પડશે ને તો હમણાં રેડ પડશે, રેડ પડશે, મને જેલમાં આખી જિંદગી મારે જેલમાં જવું પડશે. એ તો દોડતા 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 સ્વામિનારાયણ ભગવાન ઓલા ઠક્કર ભગતના ત્યાં બેઠા હતા. ત્યાં આવી કે મહારાજ ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. મહારાજ કે શું થયું, આટલા બધા દખી કેમ થઈ ગયા? અરે મહારાજ હાલો હાલો, તમે ક્યાં? પણ મારા ઘરે. શું થયું? તો કે મહારાજ ઓલું સોનું ખાલી સોનું બતાવીને ચહકી ગયું છે અને આખા ગામમાં રાડ્યો નાખે છે. હમણાં ઇન્કમ ટેક્સ વાળા આવશે, મને પકડી જશે. મહારાજ દયા કરો, મહારાજ દયા કરો. મહારાજ કે હાલો આવીએ. અને ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ કાળું મકવાણાને ન્યા આવ્યા. મહારાજ કે લાવો બધા જે સોનાના ઉધારો છે ને લાવો. કાળું મકવાણા લાવ્યા. ભગવાન સ્વામિનારાયણ કહે છે કાળું મકવાણા મેં તમને કહ્યું હતું કે તમને જેટલું મેં આપ્યું છે ને તમારી કેપેસિટી જોઈને આપ્યું છે, પણ તમને વધારે લાલચ હતી ને ત્યાં એનું પરિણામ છે. મહારાજ કે મને ખબર છે તમારી કેપેસિટી કેટલી છે. કીડીના માથે લાડવો મૂકી દેવાય? ગમે તેટલો ગળ્યો હોય તો એ કીડીના માથે લાડવો મૂકી દેવાય? મહારાજ કે તમે લાડવો લેવા ગયા અને ઘણા લાડવા લેવા જાય ને ડબલ કરવામાં ડબલ કરવામાં કેટલા લડી ગયા, જમીનોના કેટલાના એમ લડી ગયા. એમના મંદિર થતું હોય ન્યા ન આપે પણ ઓલા ડબલ ને ડબલ કરવામાં કેટલાના એવું લડી ગયા. ભગવાન સ્વામિનારાયણ કે કાળું મકવાણા તમને જે કંઈ પણ મળ્યું હતું ને એમાં સુખ હતું, પણ તમે અતિ લોભ કર્યો ને એનું પરિણામ છે. અરે મહારાજ ગમે એમ કરો, પેલા આ કરજો પછી વાતો કરો બધી. મહારાજ વળી વળી ફૂંકા વાળી સોટી હાથમાં હતી ને ભગવાન સ્વામિનારાયણ કે લ્યો મકવાણા એમ કરીને આમ જ્યાં જે સોનાનું ઓજાર હતું ને એના ઉપર એક પછી એક મૂકતા જાય અને સોનાના ઓજારો બધા લોઢાના કર્યા. ત્યારે કાળું મકવાણા કે હાસ હવે નિરાશ થઈ હતું એમ થઈ ગયું. મારા ભક્તજનો જીવનની અંદર ખાસ યાદ રાખજો, તમને જેટલું પેટ આપ્યું છે ને
એટલું જ ભગવાન કોળીઓ દહીં દેશે, એમાં ભગવાન કંઈ રાખશે નહીં. તમને જેટલું ભગવાન જોઈએ, જો પ્રાણીઓને જેટલું જોઈએ તો આપી નથી દેતો, પક્ષીઓને જેટલું ચણ જોઈએ તો નથી આપી દેતો, તો આપણને શું એક મુઠ્ઠી અનાજ ન આપે? આપે, પણ પ્રાણીઓને સંગ્રહ કરવો નથી, પક્ષીઓને સંગ્રહ કરવો નથી, આપણે વધારે જલસા કરવા છે ને ન્યા વાંધો પડી જાય છે. માટે વાલા ભક્તજનો, આજના દિવસે આ કથાની અંદરથી એટલું લેસન લઈએ કે ભગવાન જેમ રાખે છે એમ રહી ભગવાનનું ભજન કરીએ, ભક્તિ કરીએ, આવા કીર્તન કરીએ, મંદિરમાં સેવા કરીએ અને આપણા જીવનને સુંદર મજાનું સુગંધીમાન બનાવી અંતે ભગવાનના ધામની અંદર જઈએ. આ જન્મ મરણમાંથી નીકળી શાશ્વત ભગવાનના સુખે સુખ્યા થઈએ એવી આજના દિવસે શ્રી કાલુપુર નિવાસી નરનારાયણ દેવના ચરણની અંદર પ્રાર્થના કરીએ. આજે વાલા ભક્તજનો, તમારી સભા જોઈને મને બહુ આનંદ થાય છે. અત્યાર સુધી સભાઓ કરી પણ આટલા હરિભક્તો હતા નહીં. એકવાર તાળીથી બધાને વધાવો. અને ભક્તોને મારી વિનંતી છે કે હવે જ્યાં સભા હોય ને ત્યાં બધા આવજો. આળસ કરતા આપણે, તમે ફરીથી આવશો ને તો ફરીથી આપણે લોઢામાંથી સોનું અને તમારે જોઈતું હોય તો થોડું થોડું વેચીશું. જોઈતું ને? બોલો, જો હવે સમજણ સાચી, હવે સમજણ સાચી. તો અમારી સાથે શાસ્ત્રી સ્વામી, સત્યેશ્વર સ્વામી, વાલા ભક્તજનો એકવાર તાળીઓથી વધાવો. સ્વામી નેશવિલની અંદર, અમેરિકાની નેશવિલ સિટીની અંદર બહુ મોટું સુંદર મજાનું મંદિર બનાવે અને ઘણા વર્ષોથી એનો ફંડ ફાળો કરે છે અને ઘણા રૂપિયા ઉઘરાવી હવે મંદિર વર્ષની અંદર તૈયાર થઈ જશે. સ્વામી ત્યાં પ્રતિષ્ઠા કરવા માટે જશે. ખૂબ મહેનત કરી છે સ્વામીએ. આખા અમેરિકી ખુદી રૂપિયા હરિભક્તો પાસે લાઈન મંદિર બનાવ્યું છે. તો આપણે એ સત્ય સ્વરૂપ સ્વામીને થોડા રૂડા આશીર્વાદ લઈશું. તો સ્વામીને વિનંતી કરું. સત્ય સ્વરૂપ સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નરનારાયણ દેવની. થાકી ગયા ના, થાકી ગયા કેવાય જવાબો. બહુ સરસ મજાનો આજનો સત્સંગ, ભગવાનનું સાનિધ્ય અને ઘણી બધી આપણે સભાઓ કરી ચૂક્યા છીએ. આજે 15મી સભા ને, 15મી સભા એક એકાદશીના અમે આવેલા, પણ હમણાં સ્વામી જોડે ગાડીમાં વાત થઈ. એકવાર શાસ્ત્રી સ્વામી સત્ય સંકલ્પ સ્વામીને જોરદાર તાલીથી વધાવો. કેમ કે હમણાં જ ઓસ્ટ્રેલિયાથી આવ્યા, એને 2 દિવસ થયા. કેટલા? 2 દિવસ. 1 મહિનાની ટૂર મહારાષ્ટ્રની આજ્ઞાથી ઓસ્ટ્રેલિયામાં કરીને આવ્યા. એને 2 દિવસ થયા. બીજી તો પરમ દાડે આવ્યા. કાલે એક સભા અમદાવાદમાં કરી આવ્યા અને આજે આ બીજી સભા. અને સ્વામીએ વાત કરી કે અહીંયા ઘણી વખત આવ્યા છે. હમણાં વાત કરીએ ને, અગાઉ સંખ્યા કદાચ ઓછી હોય પણ ધીરે ધીરે સંખ્યા વધતી જાય છે. એકાદશીનો દિવસ હોય, ભગવાનને પ્રસન્ન કરવાને માટે આપણે ઘરે ભજન કરતા હોઈએ, પણ એમાં ભેગા થઈને જ્યારે ભજન કરીએ ને એની મજા કાંઈક જુદી હોય છે. આવા સરસ મજાના મોટા એપાર્ટમેન્ટો હોય અને આવડી મોટી જગ્યા, અને અમદાવાદ કરતાં તો અહીંયા બહુ સારું. એક તો ગરમી હોય છે, ઠંડક થઈ ગઈ. અત્યારે કહો, અમારે અમદાવાદમાં તો બધાય 12 વાગ્યા સુધી જાગે અને રૂમમાંથી બહાર ભાગે. કેમ? તો કે ગરમી લાગે. કેમ? ગરમી મટે નહીં. અહીંયા તો સરસ મજાનું ઠંડુ વાતાવરણ થઈ ગયું
અને આવડી મોટી જગ્યા ખુલ્લી હોય, ભગવાનનું ભજન કરવાની મજા આવે. આજે એકાદશીનો દિવસ, આમ તો વ્રત સ્વામી આવતા હોય છે, પણ વ્રત સ્વામી કે આજે મારે ત્યાં પ્રોગ્રામ હોય, તમે જજો. અમે આવ્યા તો બહુ આનંદ થયો. અમારે સેજે સેજે એકાદશીનું ભજન થઈ ગયું. અને આજે વ્રત સ્વામી વાત કરેલી, ખાસ કરીને તો આ કીર્તન મંડળી બધી, ભજન મંડળી, સત્સંગ તો આપણી રીતે કરતા હોઈએ, સંતો આવીને આશીર્વચન આપીએ. આજે એકાદશીમાં આપણે ભાગ્યશાળી એટલા માટે કે કાલુપુર મંદિરથી મહંત સ્વામી આવ્યા, એમના આશીર્વાદ મળ્યા. સત્ય સંકલ્પ સ્વામી, એમના આશીર્વાદ મળ્યા. અને 11 વાગ્યા તોય બધાય પાછા ભજન કરવા લાગ્યા. તો કોઈ હજી જવાનું કોઈ નામ લેતા નથી, પણ આ તો સવિશેષ હમણાં વાત કરતા હતા કે આ તો કીર્તન ભક્તિ જ વધારે સાંભળવાની છે. બધા કીર્તનો ખાસ કરીને મંડળી આવી છે, તેનો લાભ આપણે વિશેષ લેવાનો છે. અને બધા એવા સરસ મજાના કીર્તન ગાયજો. અમારા સ્વામી બહુ સરસ કીર્તન ગાય. હું કહેવાનું હતું કે એકાદું કીર્તન ગાયજો, સાંભળવું તમારે એમના મુખેથી. મંડળી છે, આજે 11 વાગ્યા છે એટલે મારે કંઈ ખાસ બોલવાનું નથી, પણ એટલા બધા કીર્તનો સરસ મજાના ગાય છે ને, અમારે તો બોલવાની ટેવ પડી, રોજ બોલવાનું જ હોય ક્યાંક ક્યાંક, સમજ્યા? એટલે આજે આપણે સવિશેષ કીર્તન ભક્તિનો લાભ લઈશું. તો આજની સભાને અને ખાસ કરીને અમારે કીર્તન મંડળીને એકવાર જોરદાર તાળીથી વધાવો. જેટલી જોરદાર તાળી પાડશો ને એટલા સરસ મજાના કીર્તન ગાય. આ ખુરશી બેઠેલા બધા એવા સરસ મજાના કીર્તન ગાતા. તો મહારાજને પ્રાર્થના કરીએ કે વધારે આમને પાછા આવા સરસ મજાના, આવડી ઉંમરમાં આવા ગળા હોય ને એ ભગવાનની મહેરબાની કહેવાય. નકર ગળા હોય એ ખાવામાં કામમાં આવે, પણ ગાવામાં કોકને જ કામમાં આવે હો. હા, મોટા ભાગે આપણા ગળા, ભગવાને ગળા તો બધાને આપ્યા છે, પણ લગભગ ખાવામાં તો બધાને કામમાં આવે, પણ ગાવામાં કામમાં આવે. ભગવાનની મહેરબાની કહેવાય, કલા કહેવાય. આવી કલા જ્યારે ભગવાને એમને આલી છે ત્યારે એમના મુખેથી આપણે કીર્તન સાંભળીશું, એ ગાશે અને આપણે બધા બેઠા બેઠા શાંતિથી શ્રવણ કરીશું. તો હરે કીર્તન ભક્તિ સાંભળીએ. હવે આપણી સભામાંથી સંતો વિદાય લેશે. તો એક કીર્તન, વાલા તારી મૂર્તિનું બંધન જેવું, ચંદ્રને ચકોરીને પીતળીને જેવું. કીર્તન માળામાં પાના નંબર 13 રજૂ કરશે વિપુલભાઈ પટેલ. શ્રી ઘનશ્યામ મહારાજની જય. વાલા તારી મૂર્તિનું બંધન છે એવું, ચંદ્રને ચકોરી ની પ્રીતડી ન જેવું. વાલા તારી મૂર્તિનું બંધન છે એવું, ચંદ્રને ચકોરીની પ્રીતડી ન જેવું. વાલા તારી મૂર્તિનું બંધન છે એવું, ચંદ્રને ચકોરી ની પ્રીતડી ન જેવું. વાલા તારી મૂર્તિનું બંધન છે એવું, ચંદ્રને ચકોરીની પ્રીતડી ન
प्यारो कहियो गुजरने के तुम्हारे प्यारो कहियो गुजरने
હવે આપણે આરતી કરવા જઈશું. ત્યારબાદ ફલાહારની વ્યવસ્થા છે, તો કોઈ ઉપાધિ જગ્યા જોડે નહીં અને ફલાહારને ન્યાય આપી દેશો. હવે આરતી રાઈટ કરો ને માલ મોટો ખુલ્લો રાખો ને.